ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી પહેલાથી જ રિક્ષામાં બેસેલ અન્ય આરોપી તેમજ એક બર્ગમેનવાળાએ ધ્યાન કરી મુસાફરના ખિસ્સામાં રહેલા મોંઘાદાટ 2 મોબાઈલ ફોનની ચોરી કરતા આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પલવારમાં ચોરને પકડી પાડ્યો છે। આજકાલ સુરત શહેરમાં મોબાઈલ ફોન ચોરી તેમજ સોનાના દાગીનાની ચોરીના બનાવોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। ત્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઈચ્છાપુર બસ સ્ટેશન પાસે રિક્ષાની રાહમાં ઉભેલા વેલજી ગોલુ ડામોર તથા તેનો સાળો સુમિત ઊભા હતા। તે દરમિયાન એક રિક્ષામાં પહેલેથી જ 2 મુસાફર હોય રિક્ષાવાળાએ આ બંનેને પૂછ્યું કે ક્યાં જવું છે, તો બંનેએ ભાટપોર જવાનું કહેતા તેમની રિક્ષામાં તેમને બેસાડ્યા હતા। તે દરમિયાન રિક્ષા થોડી આગળ જતાં જ રિક્ષાવાળાએ રિક્ષા ઊભી રાખી અને તેમને જણાવ્યું હતું કે મારે અર્જન્ટ કામ માટે જવાનું છે, તમે આ રિક્ષામાંથી અહીંયા ઉતરી જાઓ। રિક્ષામાંથી ઉતર્યા તે દરમિયાન જ એક બર્ગમેનવાળો ઈસમ ત્યાં આવ્યો હતો અને આ બર્ગમેનવાળો મોપેડ પર આવ્યા બાદ આ બંનેનું ધ્યાન તેને ગેરમાર્ગે દોરી જતો રહ્યો હતો। થોડીવાર પછી ફરિયાદી વેલજી ગોલુ તેમજ તેનો સાળા સુમિતને ખબર પડી કે પોતાની પાસે રહેલા વિવો કંપનીનો 25,000 રૂપિયા જેની કિંમત છે તે મોબાઈલ ફોન તેમજ ઓપ્પો કંપનીનો 18,000 રૂપિયા જેની કિંમત છે તે મોબાઈલ ફોનની ચોરી થઈ છે। તે બાબતની જાણ થતાં તરત જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે પલવારમાં ફરિયાદીની તપાસ કરતા રિક્ષા ચાલક સલવતપુરા ખાતે રહેતો સાહેલ સમીર ખાનને ઝડપી પાડ્યો હતો। જે રિક્ષામાં પહેલેથી જ મુસાફરોના સામમાં બેસેલી ઇસમો અને બર્ગમેન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે।